નમસ્કાર, ગુજ્જુ ન્યૂઝ ચેનલ પર આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત પહેલા અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને દબાવો। વિડિયો ગમે તો લાઇક કરો અને કોમેન્ટ કરો। સમાચારની વધુ માહિતી માટે અમારી વેબસાઇટ gujjunewschannel.in ની મુલાકાત લો। ગરમીથી આંશિક રાહત વચ્ચે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળો દેખાવાના શરૂ થઈ ગયા છે। તેવામાં જો તો પ્રી મોન્સૂન વરસાદ થાય તો આ વખતે તમારે વાવણી કરી દેવી જોઈએ કે નહીં? પ્રી મોન્સૂન વરસાદ બાદ ચોમાસાનો વિધિવત વરસાદ ક્યારે આવશે? શું પ્રી મોન્સૂન વરસાદમાં વાવણી કરવાથી વધુ લાભ મળશે? ખેડૂતોને મૂંઝવતા આવા દરેક જુદા જુદા પ્રશ્નોના જવાબ પ્રખ્યાત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કહ્યું કે રાજ્યમાં રેકોર્ડ બ્રેક ગરમી બાદ હવે આંશિક રાહત મળશે। પવનની દિશા બદલાતા ભેજનું પ્રમાણ વધ્યું છે તેમજ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। રાજ્યના કેટલાક વિસ્તારોમાં હવે ધીરે ધીરે આંધી વંટોળનું પ્રમાણ વધતું જોવા મળશે અને સાથે સાથે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। આ વરસાદી ઝાપટા જો વાવણી યોગ્ય વરસાદ પાડી જાય તો પણ તેને પ્રી મોન્સૂન એક્ટિવિટી જ કહેવામાં આવશે અને આ સમય દરમિયાન ખેડૂતોએ વાવણી કરવી કે નહીં તે વિશે અંબાલાલ પટેલે ખૂબ જ સ્પષ્ટ વાત કરી દીધી છે। અંબાલાલે કહ્યું કે 30 મેથી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદી ઝાપટા જોવા મળશે। આગામી દિવસોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને જે ત્યારબાદ 4 જૂન સુધી ચાલુ રહેશે। આ રીતે ચોમાસાના નિયમિત વરસાદ પહેલા પણ ગુજરાતમાં વરસાદની આગાહી છે। ત્યારબાદ બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં વાવાઝોડા સક્રિય થવાની શક્યતા છે જેના કારણે પણ ગુજરાતના વાતાવરણમાં પલટો આવશે। જો કે ગુજરાતમાં ચોમાસું 15 જૂન બાદ શરૂ થતું હોય છે પરંતુ ચાલુ વર્ષે ચોમાસું સમય કરતાં વહેલું બેસી જશે અને સારો વરસાદ થવાનું પણ અનુમાન છે। 31 મેથી 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ થશે। આહવા, ડાંગ, સુરત, સૌરાષ્ટ્રના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે તેમજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતના ભાગોમાં અને કચ્છના ભાગોમાં રોહિણી નક્ષત્રમાં વરસાદ થવાની શક્યતા રહેશે। વાવણી ક્યારે કરવી? અંબાલાલ પટેલ જણાવે છે કે સામાન્ય રીતે ખેડૂતો ચોમાસાનો વરસાદ થાય તે પહેલા જ વાવણી કરતા હોય છે। જો કે ચાલુ વર્ષે પણ નિયમિત ચોમાસા પહેલા પણ વરસાદ થશે એટલે 4 જૂન સુધીમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી થશે અને વરસાદ થવાનું અનુમાન છે અને ત્યારબાદ 7મી 14 જૂન ચોમાસાનો વરસાદ થવાની શક્યતા છે। પરંતુ ખેડૂતો સારા પાક માટે રોહિણી નક્ષત્રમાં વાવણી કરતા હોય છે જ્યારે રોહિણી નક્ષત્રમાં વરસાદ સાથે પવન વધુ રહેતો હોય છે જેના કારણે ભેજ ઉડી જાય છે। ચાલુ વર્ષે પણ રોહિણી નક્ષત્રમાં વરસાદ થશે અને ભારે પવન ફૂંકાશે એટલે પિયતની વ્યવસ્થા હોય તો વાવણી કરવી જોઈએ, નહીં તો ચોમાસાના નિયમિત વરસાદની રાહ જોવી જોઈએ। અન્યથા જો વરસાદ ખેંચાય તો ખેડૂતો પોતાને થતા નુકસાનથી બચી શકે।